31 માર્ચના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી સ્મીમેર હોસ્પિટલના એનેસ્થિયા ડિપાર્ટમેન્ટ તથા સુરત એનેસ્થિયા એસોસિએશન દ્વારા બેઝિક યુએસજી ગાઇડેડ નર્વ બ્લોકના હેન્ડ્સ ઓન વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બેઝિક યુએસજી ગાઇડેડ નર્વ બ્લોક હેન્ડ્સ ઓન વર્કશોપ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વર્કશોપમાં સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન, એનેસ્થિયા ડિપાર્ટમેન્ટના એચઓડી ડોક્ટર માલતી પંડ્યા, એએના પ્રેસિડેન્ટ ડોક્ટર ધ્રુવા સવાણી, સેક્રેટરી ડોક્ટર ધૈર્ય પંડિત અને જીએમસી ઓબ્ઝર્વર ડોક્ટર એકતા દેસાઈએ આ વર્કશોપમાં હાજરી આપી હતી. તેમજ ડોક્ટર હિતલ વાડેરા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટની હાજરી નોંધપાત્ર હતી. ડોક્ટર સમીર દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ધવલ પટેલ, ડોક્ટર જયલ ભગત, ડોક્ટર બીના પાટીલ, ડોક્ટર ભાવના સુચિત્રા, ડોક્ટર મીનાલી ફલદુ, ડોક્ટર અલકા ત્રિવેદી, ડોક્ટર રૂચિન પારેખ, ડોક્ટર વિરલ શાહ, ડોક્ટર પૃથ્વીરાજ સોલંકી, ડોક્ટર અભિદત્ત શુક્લ, ડોક્ટર પૂજા મહેતા, ડોક્ટર આશિષ જાની, ડોક્ટર ધર્મેશ પટેલ જેવા 15 ફેકલ્ટીએ 110 જેટલા એનેસ્થિયા ડોક્ટરોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપી હતી. વધુમાં એનેસ્થિયામાં સોનોગ્રાફી મશીનનું યોગદાન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સર્જરી માટે જરૂર પૂરતા શરીરના ભાગોને બહેરો કરવા જે તે ભાગને સંવેદના પહોંચાડતી ચેતાને દવાની મદદથી બ્લોક કરવામાં આવે છે, જે ક્રિયા બ્લાઇન્ડ નર્વ લોકેટર દ્વારા કરી શકાય, પરંતુ સોનોગ્રાફી મશીનમાં માર્ગદર્શન પરથી જે તે ચેતાને બ્લોક કરી શકાય છે, જેમાં દવાનો ડોઝ ઓછો જોઈએ છે, જેમાં બ્લોક એક્યુરેસી વધારે હોય તથા સજેસ્ટફુલ બ્લોકની શક્યતાઓ વધી જાય છે. સોનોગ્રાફી મશીનનો ઉપયોગ નર્વ બ્લોક અને ઓપરેશન પછી દુખાવો ઓછો કરવા માટે, જૂના લાંબા ગાળાના દુખાવાની સારવાર માટે, CVP લાઇન લેવા માટે પણ કરવામાં આવે છે.